તો ભારે વરસાદને કારણે ગોધરા પાણી મેશ્રી નદી પરનો બ્રિજ વરસાદી પાણીથી ડૂબી ગયો। ગોધરામાંથી પસાર થતી મેશ્રી નદીમાં ઘોડાપુર આવ્યું। કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। ગોધરા આઈટીઆઈ કોલેજમાં પણ આ સ્થિતિ સર્જાઈ છે। લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। ગોધરામાં મોડી રાતે વરસેલા ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મારી પાછળ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ગોંધરાથી ઓરવાડને જોડતો જે આ બ્રિજ છે એ બ્રિજ ડૂબી ગયો છે। મેશ્રી નદીના જે આ પાણી છે, પાણી આ બ્રિજ ઉપર ફરી વળ્યા છે। એ કહી શકાય કે એક રીતે ગોંધરા અને ઓરવાડનો વિસ્તાર બે ભાગમાં વેચાઈ ગયો છે। તે ગોધરા શહેરની મધ્યનો આ વિસ્તાર છે, જેની અંદર જે મેશ્રી નદી પસાર થઈ છે। મેશ્રી નદીના પાણી જે બ્રિજ ઉપર ફરી વળતા મેશ્રી નદીમાં ઘોડાપુર આવ્યાના કારણે બ્રિજ ઉપર ફરી વળતા અહીંયા બંને તરફના લોકોના અવર જવર બંધ થઈ જવા પામી છે। ત્યારે ગોધરાના નીચાણવાળા વિસ્તારની અંદર દરેક વિસ્તારમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।